ચિંતામાં છું. એટલે હે ને ચિંતામાં છો પાછા? અરે નવરાત્રી આવી ના જો આ ખાડા પુરાવાના છે, બે ટ્રેક્ટર માટીના ખાવાનું છે. અલ્યા ભોલાદી ચિંતા થોડી કરવાની હોય યાર. અરે ચિંતા જ હોય ને, પણ આ તો માતાજીનો અવસર છે. હા એ તો બરોબર છે, માતાજીનો અવસર છે, પણ આપણે બકાજી પોહનનો હિસાબ બાકી છે. હા પણ એ હિસાબે લેવાનો છે. આજે જીએ ઓના પોહન અને એનો હિસાબ કરાવીને જે પૈસા હોય એનો જે આપણો ખર્ચો થાય કરાવી લઈએ. એનો જીએ ઈ કરું, બકાજી બકાજી પોહન હા એ વાત કરીએ તો કરશન જો ના ના પણ હિસાબ તો જૂનો આપણે લેવો જ પડે. હા હિસાબ તો કરો મૂક્યો એટલે બધું તૈયારી હોય તો બાપા સાફ સફાઈ કરવા વાળા બોલાવવા પડશે. આઈ કરીએ ચલો બકાજી પોહન જવું પડે. હા વાત કરીએ બરાબર છે. જો પાછા કઈ ફોટો હિસાબ બરાબર કાઢે. ના ના એ તો હવે જોડે રહીને કરાવશું યાર. આપણે 30,000 રૂપિયા ઓ તારી મોત મેના કરાવો પેલા કરતા આપણે નવરાત્રી નો હિસાબ કર્યો તો 9 દાડાનો. હા એ તો કરી નાખે હવે ગયા તમે ડાયરેક્ટ છો યાર તમે દર્શન કરવા કોને પેલો લે આ કરજનજી વ્યુ એ કરજનજી હા તમને ખબર નહીં પડતી યાર માર કેવું પડે બોલો મોટા છો તો માર કેવું પડે ચંપલ તો બાઈન કાઢો યાર તમે ભૂલી જો કાઢી ગાલો યાર ભલાજી તમે આ યાર નવરાત્રી ટેન્શન માં આપણે બધું છે સગવડ કરવાની છે એટલે આ ભૂલી જો. આમ તમારે ટેન્શન બહુ લાગે છે. જય માતાજી. જય આવું આવું માતા કરજો પછી પાવું કરજો મારે આમ કરજો. જરા બકુબા તો આવા બેહી રહ્યા છે. આવ મળી યાર વાત કરીએ. બકુબા આવો કરશનજી બાપુજી આવો. ભગવાન જય માતાજી. જય માતાજી જય માતાજી બેહો 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 હો મજા મજા મજા. તમે વસી બેહો તમારું કોમ છે તમારું કોણ વચ્ચે બેહો તમે. હા બોલો સારું ને આજે તમે કીધું આ નવરાત્રી આવી છે આપણા હા એટલે કીધું આપણે જૂનો હિસાબે જોઈ લઈએ અને આપણે જે શોખ ખરો માતાજીનો ઈ કના આપણા બે રીતના ખાવાની છે. બે ટ્રેક્ટર બેગ ના ખાવાની બોલો તો આપો યાર. હા, હા. પછી હિસાબ અમને તમારી જોડે છે બરોબર. તમે સોરામાં જઈને તપાસ તો કરો કેવું છે બધું યાર. આ તારે આ બેન દીકરીને ગરબા રમવા હોય તો રમવાનું સોરમ સાચી વાત જુઓ છે. પેલા બાપુજી હું કહું છું પણ 1000 રૂપિયા ઘણું નાખી દો ને યાર. એ તો એટલે જ્યારે જ્યારે આપણું ગ્રહણ છે પણ હાલ પણ અત્યારે હાલ કરો. ખબર આપણો જે તમારા પાસે હિસાબ છે ને આપણો ફોનનો બધા બેઠા હતા નોટોનો હિસાબ કરો તો 30,000 રૂપિયા તમારા પાસે હતા. હા. તો એ રહ્યા અને 1,000 રૂપિયા આપણે નવું ગ્રહણ નાખ્યા નવું. પણ એટલે આ બાપુજી મારું પૂરો કેવું ખર્ચો છે? આપણે માતાજીનો અવસર ધામધૂમથી કરવાનો છે અને સિરીઝો છે સાઉન્ડનું છે એટલે આ બધું આપણે લાવવાનું છે હજુ. હા હા લાવવાનું છે બાપુજી ભાઈ એક જ દારો વધ્યો છે આપણો. હા કરશનજી પણ મારું શું કેવું છે પેલું મારા ખર્ચામાં વપરાઈ ગયા હતા ભાઈ યાર. ના ચાલે યાર. બગાજી એ અવરી વાતો ના કરતા યાર જુઓ. હું આલી ગોમનો દઉં પૈસો મંડળનો પૈસો યાર તમે સાચી વાત છે, ખર્ચાઓ પણ વપરાઈ ગયો છે બાપુજી અને મારા વપરાઈ ગયો છે. એ બધું અમારે નહીં જોવાનું બાપુજી પણ યાર. મારું શું કેવું છે તાને યાર તમે ખર્ચામાં હું અત્યારે પર કરો હું તમને આલી દઉં. ભાઈ ના દાડામાં માતાજીનો હજુ આપણે બધું સગવડ જોવો છે. હા વાત સાચી વાત છે કરશનજી પણ મારું એમ કેવું છે કે અત્યારે 1000 રૂપિયા એવું ઘણું નાખો બાપુજી. તમે હું ઘુમાવો એવું લાગે છે બગાજી હો બ્રો. પણ મારે નવરાત્રી ચાલુ થઈ જાય છે યાર. મારા ખર્ચો આવી ગયો તો એટલે યાર વપરાઈ ગયા છે. બધા ગોમમાં તો એવું ભરતા નહીં એવું. હા હા સાચી વાત છે. કેટલું ધામધૂમ ને કેટલું ઉમંગ છે લોકોનું. હા, હા. આપણો ગોમમાં હજી બાકી છે બધું. હા તે કરી દઈએ પણ વાત જ હું એમ કહું છું કે અત્યારે મારે જે ખર્ચો- શોપમાં જોવા આવે છે કે આ તો હજુ તો સગવડ ને કઈ કે મોહના 30,000 રૂપિયા હતા અત્યારે ઉઘરોનો 1,000 રૂપિયા નાખવાની કીધું. બધા વાતો કરતા તે આ તો વાતો સાચી કરે જ છે. છે. હજુ સાચી કોઈ વાત છે. આ તો આપણે બકાજીનો વિશ્વાસ ના રાખાય ના રાખાય એ ઉચકારી તો મેં યાર પણ કરી. અત્યારે 1000 રૂપિયા યાર એવું ઘણું નાખો હું કેવું છું કે હું આલી ભાઈ દઉં. જૂના વાપરેલા પૈસા યાર તમારે ના યાર જૂની બચત તમારી જોડે માતાજીના સાની કહેવાય. હતી યાર. બાર મહિને આપણે પૈસાની જરૂર પડે. પણ મારે ખર્ચો આવી ગયો તો યાર બાપુજી. યા બકાજી તમને ઈ કરશનજી, બાજુ સમજાવવા એ સમજો અત્યારે 1000 ભાઈ રૂપિયા આ તો રાતે આપણે પ્રસન્ન થઈ ગયો. હા હા પણ કરીએ છીએ પણ અત્યારે વસ્તુ આપણે લેવા જવાનું છે બધું. હા પણ તમે 1000 રૂપિયા એવું ઘણું ગમ તરીકે નાખી દો કે યાર એમ કેવું છે મારું. તમે મોટા છો ને સમજો કે યાર. ના પણ અમારા હોજો અમારા પૈસા જોવું જ છું. તમે ગમે તે કરો અમે હમણાં 2 જણા આવીએ છીએ અમે. બકાજી આયા તારા જરા જરી કોણ આવતો લાવ્યો તો મેં આલ દેજો પહેલા દૂધ તો માર્કેટ થી ચાલુ કરું લાવજો આલ દેજો. યાર હું કાલ કહું બધું છું ધોની યાર તમે અવરું ના બોલો યાર. પૈસા તમારી જોડે પડ્યા છે મંડળના 30,000 રૂપિયા. સાચી વાત છે, આગળ ના હિસાબ બાકી છે તમે આગળનો આલો હિસાબ તો આપણે નવરાત્રી ચાલુ કરવાની છે બરોબર. હા હા પણ બાપુજી હું એમ કહું છું કાગળનો હિસાબ મારા પાસે છે. હું કહું છું
પણ મારો ખર્ચો આવી ગયો એટલે વપરાઈ ગયા છે યાર. એ તો આપણે ધ્યાન રાખવું પણ પડે. અત્યારે આમાં આપણે હોય તો 1000 રૂપિયા ઉઘરોનું નાખીએ તાત્કાલિક અને આપણે મનના પૈસા પૈસા પછી પછી રહે ઉમેરીને આપણે ઉઘરોનું કરીએ પણ આપણે 1500 કહીએ તો કોઈ નહીં આપે. તારી બે જણા થઈને ઉઘરાઈને પેલું કરો યાર. હું તમને આની દે બી હોવાનું. તારી બે સમજો એવા છે યાર કરશનજી. ના, તમે હા, એવું તો કરો. કરજો, કરો. 12 વાગે તમે તો 12 વાગે તમે અમારે પૈસા આપી દો પૈસા બધું બધું લેવા જવાનું છે. તમે હંગાથી આવજો બરાબર બરાબર. સુણીને તો યાર. ઓમા, ઓમા. આ બકલાવાદી ના હતા. અરે પણ આ તો જૂના પૈસા વાપરી ગયેલા છે. તમે યાર આ મોનસને ઓળખતા નહીં કે શું છે યાર? આવું ઓળખું છું ને. કોઈ બોલતા આ તો વિશ્વ વગરનું મોનસ છે, પૈસા વાપરી ખાઈ ગયું છે, કોઈ ખર્ચો આવ્યો નહીં. અને શોથી ખર્ચો આવ્યો છે ત્યાં? પણ આપણે એની દવા કરીએ 12 વાગે પૈસા ના હાલે હા, તો તો તમે કોક દવા કરીએ. કહી દે તમે કે 12 વાગે હિસાબ જોશે મારા પૈસા તૈયાર રાખજો. કાકાજી, હા. 12 વાગે આપણે માતાજીનો હિસાબ તો છે 9 નો 8 નો. કરશનજી પણ નકર આપણું મગજ ખરાબ છે પાછું, ખબર ના આ હોય તો. કરશનજી પણ હું કહું છું તમે અત્યારે યાર 1000 રૂપિયા અમે ઉઘરાણી. અત્યારે અમે જઈએ નોકરી છીએ. જઈએ. 12 વાગે અમે પૈસા લેવા આવશું. હિસાબ તૈયાર રાખ. હા. બૈરું. બરોબર? જરા આપણે 12 વાગે આવીએ. 12 વાગે પાછું આવવું પડે. મારે ગમે તે કઈ કોક કરવું પડશે પૈસા લાઈન આવવા પડશે. લો કરસનજી, કરસનજી! હા. તું વાળો, વાળો. બોલો. આજે 12 વાગે ભેગું કરવાની વાત થઈ હતી, ખબર છે ને હિસાબની? ઓહ. એને ભેગા થઈ આવીએ અને 12 વાગે જો પૈસા ના લે તો આખો વાત ભેગો કરીએ. અને આખા ગામમાં આબરૂ કાઢીએ. આખા ગમે ને આપણું કાઢી આજે. બરાબર ને? બરોબર છે. હા તો હેડ. અલ્યા તલાજી હો. શું કરો છો યાર? કોઈને આઈટમ જાણ તૈયાર કરતો હતો. અલ્યા તલાજી પેલો પૈસો દેખાયો છે યાર. પણ બકાજી હાલ પૈસા નહીં મારા પાસે. તમે 10 દાડા અગાઉ ના કહેતા તમારે પેલા. અરે યાર પણ મારે વરસાદ તારી જરૂર પડી છે. તો હું કરું આમ નહીં મારા પાસે પૈસા હાલ તો. તલાજી એવું ના ચાલે યાર. તો હું કરું કે પૈસા તો તમારે- તમારે બકાજી. ગમે તે કરવું પડે યાર. તમે ગીરો રહો કે પછી તમારા દાગીના ગીરો મેલો પણ પૈસા આલો મને યાર. અલે આ હું તમે એમ કહો તમે વેજ નહીં લેતા તો મને વેજ નહીં આવતા. અરે યાર આવું ના કે હોય યાર. તમે મને પૈસા આલો યાર. તમારે વેજ તો આલું છું હું. ગેસ આલો છે સાચી વાત છે પણ તમે મને પૈસા આલો મારે જરૂર છે. તો આમ મારું કામ તમે તે કરો તમે ઘર ગીરો મેલો કે દાગીના મેલો કે તમે ગીરો રહી જો પણ મારે પૈસા જોવું હોત. એક વાત કહું. હા જો મારા પાસે હાલ પૈસા નહીં તમારે વહેલું કેવું હતું એ વખત અને તો મને વેજ હાલ લેશે અમે એવું નહીં કે નામ તમારે પીડીઓ કરીએ છીએ. સાચી વાત છે પણ આમાં હાલ પૈસા નહીં અમારા પાસે. તલાજી પણ મને ગમે તે આલો તમે યાર હોત મારે જરૂર છે હોત આલી દેજો મને. અલ્યા બકલાઈ તો મને જબરો ફસાયો. અમે હાલ પૈસા નહીં લાવવા હોય તાત્કાલિક મારા. હે હે અમે શું કરવું?